ધાંગધ્રાના શિલ્પી કલાકારો બનાવેલ વિવિધ મૂર્તિઓ અને અયોધ્યા રામ મંદિરમાં મૂકવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાનું ગૌરવ છે. ધાંગધ્રાના સોમપુરા કારીગર દ્વારા કરવામાં આવી છે. અયોધ્યાના રામ મંદિરના અનેક દેવી દેવતાઓની મૂર્તિ મંદિરના વિવિધ ભાગોમાં મુકાય છે. મંદિરના બહારના પરિસરમાં જે ઘુમ્મટ, પ્રદક્ષિણા, શિખરના ગોખ અને મંદિરના વિવિધ સ્તંભોમાં હોય તે ભાગમાં લગાવવામાં આવી છે. મૂર્તિ બનાવતા કારીગરોમાં જોવા મળી છે ખુશી. અયોધ્યા રામ મંદિરની અંદર અત્યાર સુધીમાં ટોટલ 1800થી વધુ વિવિધ મૂર્તિઓ આ કારીગર દ્વારા બનાવવામાં આવી છે, જે મૂર્તિ મંદિરના શિખરમાં તેમજ ઘુમ્મટમાં લગાવવામાં આવી છે. હાલ અયોધ્યા રામ મંદિર ખાતે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો, જેને લઈને અયોધ્યામાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભગવાન રામની સાથે માતા સીતા અને હનુમાનજીની પણ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. ત્યારે ગુજરાત માટે પણ ગૌરવ લેવા જેવી વાત છે, કારણ કે ધાંગધ્રાના શિલ્પ કલાકાર હિતેશભાઈ સોમપુરા પોતે શિલ્પ કારીગર છે અને પથ્થરમાંથી વિવિધ મૂર્તિઓ બનાવે છે. તેમજ અયોધ્યામાં રામ મંદિરના વિવિધ દેવી દેવતાઓની મૂર્તિઓ બનાવી અયોધ્યા રામ મંદિરના વિવિધ ભાગોને ઘુમ્મટ, સ્તંભ અને મંદિરના શિખરના ગોખ પ્રદર્શના તેમજ રામ દરબારના દરવાજા પાસેના ભાગોમાં મૂકવામાં આવી છે. જે કેસમી ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. મારું નામ હિતેશ સોમપુરા છે. હું ધાંગધ્રામાં અમારા પેઢીઓથી મૂર્તિ કામ કરું છું અને ગુજરાત અને ગુજરાતની બહાર પણ ઘણી જગ્યાએ મંદિરોમાં મૂર્તિઓ બનાવેલ છે. બાકી મને જે સોમપુરા માર્બલ તરફથી અયોધ્યા રામ મંદિરમાં મૂર્તિકામ મળેલ, તેમાં મેં અંદાજિત 1800થી ઉપર મૂર્તિઓનું કામ કરેલ છે, જેમાં 7-8 હજારની આસપાસ મૂર્તિઓ રામ મંદિરમાં બનેલ છે. તેમાં મને આ મોકો મળેલ છે. એમાં શિખરના ગોખ, પ્રદક્ષિણા, સ્તંભો અને ઉપર જે રામ દરબાર બેસે છે તેના દરવાજા ઉપરનું રામેશ્વરની સ્થાપના કરતા જે દ્રશ્ય છે તેનું કામ મને મળેલ છે. અને અમને ખૂબ ખુશી છે કે અમે આ અયોધ્યા રામ મંદિરમાં અમને કામ કરવાનો મોકો મળેલ છે. આ રામ મંદિરમાં અંદાજિત અમે 2 વર્ષથી કામ કરી રહ્યા છીએ. તેમાં મારી સાથે મારી ટીમ લગભગ 20 કારીગરો ત્યાં અને 15 કારીગરો અહીંયા ધાંગધ્રા, અમે મળી લગભગ 1700થી 1800 ઉપર મૂર્તિઓ જે બનાવેલ એ કાર્ય હજુ પણ ચાલુ છે અને ત્યાં પણ ચાલુ છે. આ કામ એ હજી અમે કરી રહ્યા છીએ. મારે મહિનામાં લગભગ 8 થી 10 દિવસ હું ત્યાં जाऊँ છું. मेरा नाम सुमंत कुमार है, मैं उड़ीसा से हूँ. मैं लगभग यहाँ 15 साल से ऊपर काम करता हूँ. अभी यहाँ पे तो सारी मंदिर का काम चालू है, जो एक मूर्ति पूरा करने में लगभग 15 दिन लगता है. अभी जो राम मंदिर का काम चालू है तो यहाँ से काफ़ी मूर्ति बना हुआ है, तो इसमें हम सब कार्य किया है. जो एक मूर्ति कंप्लीट करने में 10-15 दिन लगता है. हर एक मूर्ति का अलग अलग सब कार्य के हिसाब से टाइम लगता है, तो हमने यहाँ सब काम किए हुए हैं. अभी हम जितने भी काम करते हैं सब अच्छे रोजी रोटी चलता है, जो हमको अच्छा मिलता है पैसा सब. अयोध्या में जो राम मंदिर बना, इसमें मूर्ति बनी है, तो कैसा महसूस कर रहे हैं आप? नहीं, वो तो बढ़िया लग रहा है कि भगवान का इतने हम जब छोटे थे तो हम सुने थे कि राम मंदिर बनने वाला है, लेकिन कब बनने वाला, जब तय हुआ कि राम मंदिर अभी बनने का सब मौका मिला, तो फिर हम बहुत गर्व महसूस कर रहे हैं कि हमको मौका मिला है भगवान राम का जो मूर्ति बनाने में.